आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। સાણંદ તાલુકા પંચાયતની સીટ નંબર 9 પર ભાજપનો દબદબો। ઉમેદવાર યોગેશભાઈ જાદવનું ઝંઝાવતી પ્રચાર અભિયાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે સાણંદ તાલુકામાં રાજકીય ગતિવિધિઓ ચરમસીમાએ પહોંચી છે। સાણંદ તાલુકા પંચાયતની મહત્વની ગણાતી સીટ નંબર 9 પર ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર યોગેશભાઈ જાદવ દ્વારા પ્રચંડ જનસંપર્ક અને પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। લોકપ્રિયતા અને જનસમર્થન યોગેશભાઈ જાદવ જ્યારે પોતાના મત વિસ્તારના ગામડાઓમાં પ્રચાર અર્થે પહોંચી રહ્યા છે ત્યારે ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ગ્રામજનો દ્વારા પુષ્પહાર અને કુમકુમ તિલક કરીને તેમને વિજય ભવના આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે। ભાજપના પાયાના કાર્યકરો તરીકે તેમની છબીના કારણે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિકાસના મુદ્દે ચૂંટણી મેદાનમાં પ્રચાર દરમિયાન યોગેશભાઈ જાદવ સરકારની વિવિધ સિદ્ધિઓ અને વિકાસના કામોને જનતા સમક્ષ મૂકી રહ્યા છે। તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારો મુખ્ય ઉદ્દેશ સીટ નંબર 9ના દરેક ગામમાં પાયાની સુવિધાઓ જેવી કે પાકા રસ્તા, સ્વચ્છ પીવાનું પાણી અને શિક્ષણની ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો છે। ડબલ એન્જિન સરકારના વિકાસના કાર્યો અમે છેવાડાના માનવી સુધી પહોંચાડીશું। કાર્યકરોમાં ઉત્સાહ। આ બેઠક જીતવા માટે ભાજપ સંગઠન દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। પેજ સમિતિ અને બૂથ સ્તરના કાર્યકરો રાત દિવસ એક કરીને યોગેશભાઈ જાદવના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે। સ્થાનિક આગેવાનું માનવું છે કે યોગેશભાઈની લોકચાહના અને ભાજપની વિકાસની નીતિ આ બેઠક પર જંગી બહુમતી અપાવશે। ચૂંટણીનું વાતાવરણ સાણંદ ઔદ્યોગિક હબ હોવાથી આ વિસ્તારની પંચાયત બેઠક પર સૌની નજર રહેલી છે। યોગેશભાઈ જાદવની ઉમેદવારીથી ભાજપનું પલ્લું આ બેઠક પર ભારે દેખાઈ રહ્યું છે। આગામી દિવસોમાં આ સીટ પર વધુ તેજ પ્રચાર અને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવનાર છે। રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ, સાણંદ। મારું નામ જાદવ યોગેશ કુમાર જીતેન્દ્રભાઈ, ગામ ફોરજ। હું ફોરજ 9 તાલુકા પંચાયતમાંથી ઉમેદવારી માટે મેં ઈચ્છા દર્શાવી હતી ભાજપમાંથી ગયા વર્ષે, અને ત્યાર પછી મેં સંગઠનમાં યુવા મોરચામાં મહામંત્રી તરીકે મેં કામ કર્યું છે, અને આ વખતે મને ભાજપે પસંદ કરે બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। યોગેશભાઈ, આપણા એક જ પરિવારમાંથી કોંગ્રેસ અને ભાજપ બે પક્ષમાંથી ટિકિટ તમારા એક જ પરિવારમાં આપી છે, તો એનો શું પ્રભાવ પડશે ખોરજની અંદર? ખોરજની અંદર અમે એક પરમાર પરિવાર અમે ટિકિટની માગણી કરેલી ભારતીય જનતા પાર્ટીમાંથી, અને બધા આગેવાનો, દરેક સમાજમાંથી આગેવાનો, શિયાવાળા, કલાણા બધાને મેં મુલાકાત કરેલી। બધાએ એક જ ઈચ્છા દર્શાવી હતી કે ભાઈ યોગેશભાઈને ઉમેદવારી આ વખતે કરાવો, એટલે બધા આગેવાનોની ઈચ્છા હતી, તેના કારણે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે। જનગણના તમને ચૂંટાઈ અને તાલુકામાં બેસાડશે, તો આના અધિક પ્રશ્નો શું સોલ્વ કરશો, અને શું તમને અત્યારે હાલમાં જોવા મળી રહ્યું કે સરકારમાં નથી થયું કામ આપણું, એનો પણ થોડો પ્રભાવ પડશે, એટલે એના પર શું કહેવું? જો કે અમારા ગામની અંદર હું તમને આગ્રહ રાખું છું કે અમારા ગામમાં એક મુલાકાત કરજો તમે, કે ભારતીય જનતા પાર્ટીએ શું શું કામ કરેલા છે। અમારા ગામની અંદર કોઈ એવી જગ્યા નહીં હોય જ્યાં પેવર બ્લોક ના હોય, સીસીટીવી ના હોય, સ્ટ્રીટ લાઇટ ના હોય, અવડાના મકાન ના હોય। અત્યારે અમારે એવું છે કે ગામની અંદર મોટાભાગની જાહેર જગ્યાઓના કામ પડી, આ બધું રસ્તા બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને નાનું મોટું કંઈ બાકી રહ્યું હોય તો ગામના આગેવાનો બધા મળી અને અમે પૂરું કરશું, એનું વચન આપું છું। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।